મિત્રો તો આ વ્લોગ નથી, એક સારો વિચાર છે ને એક મિશન સક્સેસફુલ કરવા. તો આ છે, આમાં નામ છે આ ચિઠ્ઠીમાં, અને આ નામ છે ને આપણે અહીં ખોલી. હેલો દોસ્તો, કેમ છો બધાય? મજામાં? તો મજામાં છે તો સ્વાગત છે રિંકીસ ફેમિલી બ્લોગમાં. અને જો આ ઠાકર ભગવાનના લગ્ન પણ આજે વહી ગયા, કંઈ ખબર જ ન રહી ગઈ કે 2025 કેવી રીતના વહી ગયું, તુલસી લગ્ન કેવી રીતના વહી ગયા, ઠાકર ભગવાનના લગ્ન પણ વહી ગયા. અને આજે આપણે સરસ મજાની સવાર થઈ ગઈ છે ને આપણે સવારમાં તૈયાર થઈને બ્લોગ શૂટ કરવાનું નક્કી કર્યું છે. કેમ કે આજે વરસાદ નથી ને હવે તો તડકો, હવે તો ભર શિયાળો આવી ગયો છે, એટલે હવે તો શિયાળાના ડેઈલી વ્લોગ આવશે. અને જો આ શું કહેવાય, વાદળા જો તમે, હજી કાંઈ શિયાળો એટલો બધો શું કહેવાય આવ્યો નથી, હજી તો ચોમાસું છે, હજી શિયાળો વહી નહીં ગયો, હજી તો સારામાં વરસાદનો માહોલ છે. અને હવારમાં પણ કેટલો બધો અંધારેલો હતો પણ આવ્યો નહીં. તો આજે આપણે છે ને સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે ફ્રેશ થઈ ગઈ છે. એટલા માટે આપણે વિચાર્યું છે કે આજે આપણે આપણા વ્લોગમાં કંઈક સારું કરશું, યુનિક કરશું, તમને જોવા લાયક હોય એવું કરશું. તો આજે સરસ મજાનું આપણે એક વિચાર લાવ્યા છીએ, જે લોકો નથી, એક સારો વિચાર છે ને એક શું કહેવાય આમ ભવિષ્યમાંય કામ લાગે એવું વસ્તુ છે. તો તમે અંદાજ લગાડી શકશો અને યુનિક વસ્તુ છે, વિચારવા જેવી વાત છે. આપણે આજે વિચારીને આપણે નક્કી કર્યું કે આપણે આજે એના માટે એક વ્લોગ બનાવશું. તો ચાલો તો આપણે આપણું કામ શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક કરી દો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો, અમારા વિડીયોમાં બહુ મજા આવવાની છે. એમાં આવી ગયો છે તો શું કે વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. ને એ વિચાર મારો સારો છે. અને જો વિચારમાં એવું છે કે જો મને જે સબસ્ક્રાઈબ કરશે ને એના નામનું આપણે એક ઝાડું વાવવાનું છે. અહીંયા ગમે અહીંયા એક ઝાડું વાવવાનું છે ને એને ઉજેરવાનું છે. અને એને જે આપણને સબસ્ક્રાઈબ કરે ને અને નીચે કોમેન્ટ કરી દેવાનું કે ભાઈ એક્ઝામ્પલ તરીકે હું છું રિંકીસ ફેમિલી બ્લોગ, એમ કોમેન્ટ કરીને કહેવાનું કે અમારા નામનું એક ઝાડવું વાવો, એવું કહીને એવું કોમેન્ટ કરી દેવાનું. જે કોઈને મને સબસ્ક્રાઈબ કરે ને એની નીચે કોમેન્ટ કરી દેવાની કે અમારા નામનું વાવો. તો આપણે એના નામનું ઝાડવું વાવી દઈશું. આજે આપણે એવો કંઈક સારો વિચાર લાવ્યા છીએ, તો હાલો આપણે વાવી દઈએ. એક કોમેન્ટ આવી છે તો આપણે એના નામનું વાવી દઈએ અને સારા વિચારથી એક સારી નવી શરૂઆત કરીએ. તો મિત્રો, તો હવે આપણે જઈએ છીએ આપણું મિશન સક્સેસફુલ કરવા. કેમ કે જો આપણે લઈ લીધું છે દાંતડું, ને આ છે આપણું ફૂલઝાડનું ઝાડવું. આને ડાળખી આલે તો પકડ, આ છે આપણું ફૂલઝાડનું ઝાડવું. આને છે ને આપણે ડાળખી સોંપીને તોય આ ઉગી જાય છે. તો આ આપણા હું મારાથી ને શરૂ કરું, પછી તમે બધા સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં પિન કરી દેજો, એટલે હું તમારા નામનું પણ ઝાડું ઉગી દઈશ. તો આપણું છે હથિયાર, આનાથી આપણે ઝાડું વાવવાનું છે. તો ચાલો, રસ્તા જોવો, રસ્તા સારા કરીને છે. આ વરસાદ પછીની હાલત છે ભાઈ. આપણે અહીંથી શરૂઆત કરવાની છે, આપણા મઢેથી, કારણ કે વરસાદનો માહોલ છે અને ઉગી પણ જશે. તો હાલો આપણે વાવી દઈએ, છોપી દઈએ. હજી જગ્યા ગોતવાની બાકી છે, ક્યાં છોપશું ને ક્યાં નહીં, એમ કે સારી જગ્યાએ છોપશું, ઉગી જાય કોળી જાય એટલે ફરીથી તમને બધાને બતાવીશ. ચલો મારી સાથે આપણે અમારે ઘણા ઝાડવા સોંપેલા જ છે, ત્યાં આપણે સોંપી દેવાનું છે આ ઝાડવું. અહીંયા તો વાંધો નહીં આવે, કારણ કે આપણે પછી હું ભાવનગર જઈશ ને ત્યાં બહુ વાંધા પડશે. ત્યાં ક્યાં સોંપવા જવા, ત્યાં આવા ઝાડવાય ન હોય, આવી ડાળીથી લેવા ક્યાં થાય, એમ થાય. તો ચાલો બસ મિત્રો, તો આ છે, આમાં નામ છે આ ચિઠ્ઠીમાં, અને આ નામ છે ને આપણે અહીં ખોલીને પછી અહીંયા ચોંટાડી દઈશું અહીંયા, અને હું તમને બતાવી દઈશ કે કેવી રીતના હું ચોપું છું એમ. તો હાલો આપણે ફાઇનલી વૃક્ષારોપણ કરી દઈએ મારા નામનું. આમાં મારું નામ લખેલું છે રિંકીસ ફેમિલી બ્લોગ એમ લખેલું છે. તો મારા નામનું હું પહેલાં અહીંયા પિન કરી દઉં, પછી તમે બધા કોમેન્ટ કરશો ને સબસ્ક્રાઈબ કરી દેશો તો એના નામનું પણ આપણે સોંપી દઈશું. તો ચાલો બસ હું ખાલી આપણે કામ શરૂ કરી દીધું છે. ચોમાહાનું ઉગી જાય ને આપણે નામ પછી આપણે તો અહીં મૂકી દઈએ. અત્યારે તો પછી આપણે અહીં ઉગી જાય ને, અમારે ઘણા બધા ઝાડવા સોંપવાના છે, સોંપી દઈએ તો ચારું, ઉગી જાય તો ચારું. અને પાણી પણ પાવાનું છે, પાણી પણ પાઈ દઈશું. રહી તો ગયું છે. અને આ છે આપણું નામ, મારા નામનું અહીંયા હું મૂકું છું, રહે ત્યાં સુધી રહેશે. અને પછી આપણે કાલથી કંઈક અલગ કરશું. આપણે પાણી પાઈ દઈએ. ચાલો, ફેમિલીનું એક ઝાડું સોંપાઈ ગયું છે. તમારે પણ આવું ઝાડું સોંપવું હોય તમારા નામનું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારું નામ કોમેન્ટમાં કરી દેજો. તમારું નામનું પણ ઝાડું હું સોંપી દઈશ. હાલો, તો આપણે પાણી પાવાનું હતું તો પાણી પાઈ દેવી, ઉગી જાય સારું. પછી હું તમને પાછું બતાવીશ ઉગ્યું કે નહીં, એમ નહીં. જોકે રોજ પાણી પાવા આવશું એટલે ઉગી જશે. ઓકે, ઉગી જાય તો સારું. બતાવવું હવે કે કેવું છે એમ. આપણે પાણી પાઈ દીધું છે. અને આપણે જો અહીં નામ પણ જો
સરસ મજાનું આપણે સોંપી દીધું છે. આપણે આવડું આ કરણ છે, આ તો ઉગી જ જાય. આપણે ડાળખી સોંપી કે મૂળિયા હોથે સોંપી તો એ ઉગી જ જાય, આપણે બગડી જો હાલશે. અને જો તમારે અને મિત્રો તમારે પણ આવા ઝાડવા અથવા વૃક્ષો તમારે સોંપાવા હોય ને તો એકવાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને નીચે કોમેન્ટનું નામ લખશો, કોમેન્ટમાં તમારું નામ લખશો ને તો તમારા નામનું પણ એક વૃક્ષારોપણ આપણે કરી દઈશું. તો બસ આજના દિવસ માટે એટલું જ તે. ને રોજે ડેઈલી આપણે જેટલા આપણે કોમેન્ટ કરશે બધાની આપણું એક ઝાડું સોંપી દઈશું. અને સાથ સહકારને સપોર્ટ મને આપજો. બસ આમાં આ વિડીયોમાં અને આ વૃક્ષારોપણનું આપણે નવું સોપાન શરૂ કર્યું એમાં બસ સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો. અને બસ આજના દિવસ માટે એટલું જ હતું. મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ગમ્યો હોય તો નીચે સબસ્ક્રાઈબ કરવાનું બટન આપી દીધું છે, સબસ્ક્રાઈબ કરી દઈશું. હવે મળશું આપણે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી મોજ મારો, ખુશ રહો અને મારું નામ રોશન કરો. ટાટા, બાય બાય, સી યુ.